રૂપારેલ કાંસ સફાઈ વગર જામ 95% કામગીરીના દાવા પોકળ. વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી 90થી 95% પૂર્ણ થઈ હોવાના મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ સાવ વિપરીત છે. આજવા રોડથી વાઘોડિયા રોડ થઈ ગાજરાવાડી ગણેશનગર વિસ્તારમાંથી પસાર થતી મહત્વની રૂપારેલ કાંસની વર્ષોથી યોગ્ય સફાઈ જ કરવામાં આવી નથી. સામાજિક કાર્યકર પંકજ દરવેના જણાવ્યા મુજબ કાંસમાં ભયાનક ગંદકી અને કચરો જમા હોવાથી વરસાદી પાણીના નિકાલમાં મોટો અવરોધ ઊભો થશે. જો સમયસર આ કાંસ સાફ નહીં કરાય તો ગત વર્ષની જેમ પાણી ભરાવા જેવી સ્થિતિનું પુનરાવર્તન થશે અને હજારો ઘરો ફરી પાણીમાં ડૂબશે. તંત્રને તાત્કાલિક કાગળ પરથી ઉતરી ગ્રાઉન્ડ પર એક્શન લેવા ઉગ્ર અપીલ કરાઈ છે. આ સરદાર એસ્ટેટ આજવા રોડથી આવતી આ રૂપારેલ કાંસ છે અને આ કાંસની પરિસ્થિતિ એવી છે, આ કાંસ વર્ષોથી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહી છે. વડોદરા શહેરની જનતાના વેરાના નાણાં દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે વેડફાઈ રહ્યા છે અને આ કાંસ વર્ષોથી સાફ સફાઈ નથી થઈ. આની અંદર કેટલી કંપનીઓના કેમિકલ વાળા પાણી જાય છે, કેટલી સોસાયટીઓના એપાર્ટમેન્ટના ડ્રેનેજના પાણી જાય છે, પણ વડોદરા મહાનગરપાલિકા એના પર કોઈ કાર્યવાહી નથી કરી રહી. આખો વિસ્તાર ગયા વર્ષે જેમ 3 વખત એક જ વર્ષમાં પૂર આવ્યો અને આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, એવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ નિર્માણ થઈ શકે છે. અધિકારીઓ આની પર ધ્યાન નથી આપી રહ્યા. ક્યાંક ને ક્યાંક એમની